આપણામાંથી મોટા ભાગના લોકો એવું માનતા હશે કે ડાયાબિટીસ એકવાર થાય પછી એને મટાડી ના શકાય અને જિંદગીભર આપણે દવા ચાલુ રાખવી પડે. પરંતુ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં હું વાત કરીશ વિજ્ઞાનના એક એવા પ્રોગ્રેસ વિશે કે જેનાથી ડાયાબિટીસ સંપૂર્ણ મટી શકે. મિત્રો, તમને તદ્દન નવીન લાગશે કે શું ડાયાબિટીસ મટાડવાનું કોઈ ઓપરેશન હોય? પરંતુ હા, ડાયાબિટીસ મટાડવાનું ઓપરેશન હોય અને તેનું નામ છે મેટાબોલિક સર્જરી. મિત્રો, મેટાબોલિક સર્જરી દ્વારા માત્ર ડાયાબિટીસ મટાડી જ શકાય એવું નહીં, પરંતુ ડાયાબિટીસની સાથે સાથે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા એટલે કે શ્વાસની તકલીફ, ફેટી લીવર જેવા અનેક મેટાબોલિક રોગ એ પણ મટાડી શકાતા હોય છે. અને મિત્રો, આ બધા મેટાબોલિક ડિઝીઝના કારણે જે શરીરમાં થતા અનેક કોમ્પ્લિકેશનો જેવા કે હૃદય રોગ, હાર્ટ એટેક, હાર્ટ ફેઇલર થવું, પેરાલિસિસ જેવા અનેક રોગો થવાની શક્યતાઓ પણ આપણે 50% કરતાં વધુ ઘટાડી શકાતી હોય છે. અને મિત્રો, ડાયાબિટીસના લીધે થતા માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન જેમ કે નેફ્રોપથી એટલે કે કિડની ફેલ થવું, રટાઇનોપથી એટલે કે આંખે દેખાતું બંધ થવું, પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ એટલે કે પગમાં લોહી ન પહોંચવાના કારણે પગમાં સડો થવો, પગનું ગેંગ્રીન થાય, એમ્પ્યુટેશન થાય જેવા અનેક કોમ્પ્લિકેશનો આપણે અટકાવી શકીએ છીએ. અને ઇવન ડાયાબિટીસના લીધે થતા ઘણા કોમ્પ્લિકેશનો જેવા કે નેફ્રોપથી, માઇક્રો આલ્બ્યુમિન્યુરિયા જેવા રોગોને ઇવન આપણે રિવર્સ પણ કરી શકીએ. શું આ મેટાબોલિક સર્જરીથી ડાયાબિટીસ સંપૂર્ણ મટી શકે? શું મેટાબોલિક સર્જરી પછી મારું ઇન્સ્યુલિન તદ્દન બંધ થઈ જાય? મેટાબોલિક સર્જરી પછી શું મારે ડાયાબિટીસની કોઈ જ દવા ના લેવી પડે? શું ડાયાબિટીસ જિંદગીભર માટે મટી જાય પછી પાછું ના થઈ શકે? શું મેટાબોલિક સર્જરીના કોઈ કોમ્પ્લિકેશન હોય? શું આ સર્જરી સેફ હશે? શું મેટાબોલિક સર્જરીના આટલા બધા ફાયદા છે તો ડાયાબિટીસના દરેક લોકો આ ઓપરેશન કરાવી શકે? શું મેટાબોલિક સર્જરી ઇન્સ્યોરન્સમાં કવર એટલે કે મેડિક્લેમમાં કવર થઈ શકે? આવા અનેક પ્રશ્નો તમને થશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે હું એક એવા ટોપિક વિશે વાત કરવાનો છું કે જે તમારા મોટા ભાગના લોકો માટે એકદમ તદ્દન નવો હશે. મિત્રો, અત્યારના સમયમાં મેડિકલ સાયન્સ એટલું ઝડપથી પ્રોગ્રેસ થઈ રહ્યું છે કે ઘણા બધા રોગોની સારવારમાં ધરમૂળથી ફેરફાર આવી ગયા છે. મિત્રો, આજે હું એક એવા રોગ વિશે વાત કરવાનો છું કે જે અત્યારના સમયમાં બેઠાડું જીવન, સ્ટ્રેસફુલ લાઈફ, અયોગ્ય આહાર, વધતી જતી સ્થૂળતા આ બધાના લીધે દિવસે ને દિવસે વધુને વધુ લોકો એના ભોગ બનતા જાય છે અને વધુને વધુ લોકો એનાથી સફર કરતા હોય છે. જી હા મિત્રો, આજે હું વાત કરવાનો છું મહાભયંકર રોગ ડાયાબિટીસ વિશે. ફ્રેન્ડ્સ, આપણામાંથી મોટા ભાગના લોકો એવું માનતા હોય કે ડાયાબિટીસ એક વખત થાય અને આપણે ડાયાબિટીસની દવા ચાલુ કરીએ એટલે આપણે જિંદગીભર ડાયાબિટીસની દવા લેવી પડે, ડાયાબિટીસ કોઈ દિવસ મટી ના શકે. પરંતુ મિત્રો, હું આજે આ વિડીયોમાં વાત કરીશ એક એવી ડાયાબિટીસની સારવાર વિશે કે જેનાથી ડાયાબિટીસ સંપૂર્ણ મટી શકે છે. મિત્રો, ડાયાબિટીસ માત્ર ડાયાબિટીસ જ ના મટી શકે, પરંતુ ડાયાબિટીસની સાથે સાથે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ફેટી લીવર, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા એટલે કે શ્વાસની તકલીફ જેવા અનેક મેટાબોલિક રોગ છે એ પણ આ ડાયાબિટીસની સાથે સાથે મટી શકે છે. અને મિત્રો, આ પ્રકારના મેટાબોલિક રોગના લીધે થતા શરીરની અંદર મેજર રોગો જેવા કે હાર્ટ એટેક આવો, હાર્ટ ફેઇલર થવું, સીવી સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ થવું, પગનો સડો થવો જેવા અનેક કોમ્પ્લિકેશનો છે એની શક્યતાઓ પણ આપણે 50 થી 60% જેટલી આપણે ઓછી કરી શકતા હોઈએ. મિત્રો, માત્ર ડાયાબિટીસ મટાડી શકાય એવું જ નહીં, પરંતુ ડાયાબિટીસના લીધે થતા કોમ્પ્લિકેશનો જેવા કે ડાયાબિટીક નેફ્રોપથી એટલે કે ડાયાબિટીસના લીધે કિડની ફેલ થતી હોય, ડાયાબિટીક રટાઇનોપથી એટલે કે આંખે દેખાવાનું બંધ થતું હોય, પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ એટલે કે પગમાં લોહી પૂરતું ન મળવાથી પગમાં સડો થવો, ગેંગ્રીન થવું, એના લીધે પગ કાપવો પડે જેવા અનેક કોમ્પ્લિકેશનો છે એની શક્યતાઓ આપણે ખૂબ જ ઓછી કરી શકતા હોઈએ છીએ. તો મિત્રો, ડાયાબિટીસ તથા અન્ય મેટાબોલિક રોગોને મટાડતા અને ડાયાબિટીસના કોમ્પ્લિકેશનમાં ખૂબ જ સુધારો કરતા આ ઓપરેશનનું નામ છે મેટાબોલિક સર્જરી. તમને નેક્સ્ટ પ્રશ્ન થશે કે આ મેટાબોલિક સર્જરી શું છે? શું આ મેટાબોલિક સર્જરીથી ડાયાબિટીસ સંપૂર્ણ મટી શકે? શું મેટાબોલિક સર્જરી પછી મારું ઇન્સ્યુલિન તદ્દન બંધ થઈ જાય? મેટાબોલિક સર્જરી પછી શું મારે ડાયાબિટીસની કોઈ જ દવા ના લેવી પડે? શું ડાયાબિટીસ જિંદગીભર માટે મટી જાય પછી પાછું ના થઈ શકે? શું મેટાબોલિક સર્જરીના કોઈ કોમ્પ્લિકેશન હોય? શું આ સર્જરી સેફ હશે? શું મેટાબોલિક સર્જરીના આટલા બધા ફાયદા છે તો ડાયાબિટીસના દરેક લોકો આ ઓપરેશન કરાવી શકે? શું મેટાબોલિક સર્જરી ઇન્સ્યોરન્સમાં કવર એટલે કે મેડિક્લેમમાં કવર થઈ શકે? આવા અનેક પ્રશ્નો તમને થશે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં આ દરેક પ્રશ્નોના જવાબ ડિસ્કસ કરશું અને સાયન્ટિફિક એવિડન્સ સાથે આપણે ડિસ્કસ કરીશું. મિત્રો, કદાચ આ ટોપિક છે આપણા માટે નવો છે. જો તમને કંઈ પણ પ્રશ્ન હોય, કન્ફ્યુઝન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન લખજો,
જેથી કરીને સમય મળે હું એનો જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. અને મિત્રો, જો વિડીયો તમને મદદરૂપ થતો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને કોમેન્ટ કરો અને આ વિડીયો બીજા ગ્રુપમાં શેર કરો, જેથી આ પ્રકારના વિડીયો બનાવવા માટેનું અમને મોટિવેશન મળતું રહે. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ, મેટાબોલિક સર્જરી શું છે? મેટાબોલિક સર્જરી એટલે શું? મિત્રો, તમારામાંથી મોટા ભાગના લોકોએ વજન ઘટાડવા માટે ઉપયોગમાં આવતી બેરિયાટ્રિક સર્જરી વિશે સાંભળ્યું જ હશે. બેરિયાટ્રિક સર્જરીની અંદર અમુક એવા ટેકનિકલ ફેરફાર કરવામાં આવે કે જેનાથી આપણો સર્જરીનો મુખ્ય હેતુ છે વજન ઘટાડવાના બદલે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ફેટી લીવર જેવા મેટાબોલિક રોગ ઓછા કરવા માટે અથવા તો મેટાબોલિક રોગ મટાડવા માટે જે ટેકનિકલ ફેરફાર કરવામાં આવે એને મેટાબોલિક સર્જરી કહેવામાં આવે. મિત્રો, બેરિયાટ્રિક સર્જરીમાં મેઇનલી ફૂડ રિસ્ટ્રિક્શન એટલે કે ખોરાક ઓછો કરવાની સાથે આંતરડામાં જે નોર્મલી ખોરાકનો રૂટ છે, જે ફૂડનો નોર્મલી ડાયજેસ્ટિવ રૂટ છે, એની અંદર અમુક એવા ફેરફાર કરવામાં આવે કે જેના લીધે શરીરમાં નેચરલ ઇન્સ્યુલિન વધુ બને તથા ડાયાબિટીસને મટાડતા બીજા અનેક હોર્મોન્સ પેદા થાય. આ પ્રકારની જે સર્જરી કરવામાં આવે એને મેટાબોલિક સર્જરી કહેવામાં આવે. ફ્રેન્ડ્સ, હવે તમને બીજો સૌથી કોમન પ્રશ્ન એ થાય કે શું આ મેટાબોલિક સર્જરી કરવાથી દરેક લોકોને ડાયાબિટીસ મટી જાય? શું દરેક લોકોને ડાયાબિટીસની દવા ઇન્સ્યુલિન બંધ થઈ જાય? તો અત્યારના સ્ટડીના રિઝલ્ટ પ્રમાણે ઓલમોસ્ટ અંદાજિત 70 થી 80% લોકોને ડાયાબિટીસ કમ્પ્લીટલી મટી જતો હોય, એટલે કે ડાયાબિટીસ રેમિશન થઈ જતું હોય. ડાયાબિટીસ મટવું એટલે કે ડાયાબિટીસ રેમિશનની સાયન્ટિફિક ડેફિનેશન એટલે કે વ્યાખ્યા એવી છે કે ઓપરેશન પછી મિનિમમ 2 વર્ષ સુધી દર્દીને કોઈ પણ ડાયાબિટીસની દવા કે કોઈ પણ ઇન્સ્યુલિન જેવી દવાઓ વગર એમનું HbA1c 6.5 કરતા ઓછું રહે, એટલે કે એમનું બ્લડ શુગર ટોટલ નોર્મલ રહે, તો એને આપણે ડાયાબિટીસ રેમિશન એટલે કે ડાયાબિટીસ મટી ગયું એવું કહી શકાય. તો મિત્રો, અત્યારના અનેક સ્ટડીના મત મુજબ મેટાબોલિક સર્જરી દ્વારા અંદાજિત 70 થી 80% લોકોને ડાયાબિટીસ સંપૂર્ણ મટાડી શકાતું હોય છે. જ્યારે બાકીના 20 થી 30% લોકોમાં કદાચ ડાયાબિટીસ રેમિશનમાં ના જાય, એટલે કે ડાયાબિટીસ કદાચ સંપૂર્ણ ના મટે, તો પણ ડાયાબિટીસનો કંટ્રોલ ખૂબ જ સરળ થઈ જતો હોય. જો દર્દી ઇન્સ્યુલિન લેતું હોય તો ઇન્સ્યુલિનના બદલે માત્ર ગોળીથી કંટ્રોલ થઈ શકે. આ ઉપરાંત ગોળી લેતા હોય તો પણ ડાયાબિટીસની દવાનો ડોઝ છે આપણે ખૂબ જ ઓછો કરી શકતા હોઈએ. મિત્રો, મેડિકલ સાયન્સ છે ટોટલ રિસર્ચ અને ડેટા ઉપર આધારિત છે. ખાલી હું કહી દઉં કે મેટાબોલિક સર્જરીથી 70 થી 80% ડાયાબિટીસ મટી જાય એ માની લેવું એ સમય મેડિકલ સાયન્સમાં નથી. તો મિત્રો, આપણે અનેક સ્ટડીઓ એવી જોઈશું કે જેની અંદર આપણે જોઈએ કે મેટાબોલિક સર્જરી દ્વારા ડાયાબિટીસ મટાડવાનો રેટ છે ઓલમોસ્ટ અંદાજિત 70 થી 80% આજુબાજુ છે. મિત્રો, અહીંયા આપણે અનેક સ્ટડીનો રેફરન્સ જોઈશું અને આ સ્ટડી છે એ માત્ર અમુક 100, 200 કે 1000 દર્દીઓ ઉપર નહીં, પરંતુ લાખો દર્દીઓ ઉપર સ્ટડી થયેલી હોય છે અને એના રિઝલ્ટ ઉપરથી અત્યારે આપણે મેટાબોલિક સર્જરીનું રિફાઇનમેન્ટ થઈ શક્યું હોય છે. મિત્રો, માત્ર અમેરિકામાં જ અંદાજિત દર વર્ષે 2 થી 2.5 લાખ જેટલી મેટાબોલિક સર્જરી થતી હોય છે. તો મિત્રો, ખાલી થોડા દર્દીના એવિડન્સ ઉપરથી આ રેકોમેન્ડેશન નથી, પરંતુ લાખો દર્દીના અનુભવ ઉપરથી અત્યારે મેટાબોલિક સર્જરી છે ડાયાબિટીસ મટાડવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પ્રમોટ થઈ રહ્યું છે. મિત્રો, મેટાબોલિક સર્જરી દ્વારા માત્ર ડાયાબિટીસ મટાડી શકાય એવું જ નહીં, પરંતુ ડાયાબિટીસની સાથે સાથે બીજા અનેક મેટાબોલિક રોગ એટલે કે ડાયાબિટીસની સાથે સાથે બ્લડ પ્રેશર જોઈએ તો મેટાબોલિક સર્જરી દ્વારા અંદાજિત ઓલમોસ્ટ 70% લોકોને બ્લડ પ્રેશર છે એ પણ સંપૂર્ણ મટી જતું હોય. મિત્રો, આ ઉપરાંત ફેટી લીવર ડિઝીઝ કે જે ઘણા બધા લોકોમાં આગળ જતા સિરોસિસ તથા ઇવન લીવર કેન્સર જેવી ગંભીર બીમારી કરી શકતું હોય, તો મેટાબોલિક સર્જરી પછી ઓલમોસ્ટ અંદાજિત 75 થી 80% લોકોમાં ફેટી લીવર ડિઝીઝ પણ મટી જતું હોય. આ ઉપરાંત ઓલમોસ્ટ નિયર બાય 60 થી 70% લોકોને ડિસ્લાઇપિડેમિયા એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ LDL વધુ હોય એનું પણ કંટ્રોલ થઈ જતું હોય. આની સાથે સાથે જોઈએ તો ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એટલે કે વધુ પડતા વજનના લીધે દર્દીને રાત્રે શ્વાસ ના લઈ શકાય, એના લીધે દર્દીને રાત્રે SpO2 એટલે કે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતું હોય, એ પણ બેરિયાટ્રિક સર્જરી પછી ઓલમોસ્ટ 80 થી 85% લોકોને આમાંથી મુક્તિ મળતી હોય છે. તો મિત્રો, મેટાબોલિક સર્જરી છે ડાયાબિટીસની સાથે સાથે બીજા અનેક મેટાબોલિક રોગ છે એને પણ મટાડી શકતું હોય છે. અને મિત્રો, આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ફેટી લીવર આ પ્રકારના મેટાબોલિક રોગ છે એ શરીરની અંદર અનેક પ્રકારના બીજા રોગો પેદા કરતું હોય, જેમ કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ એટલે કે હાર્ટ એટેક આવવો, હાર્ટ ફેઇલર થવું, હાર્ટનું પમ્પિંગ ઓછું થવું, સીવી સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ આવવો, આ પ્રકારની અનેક કાર્ડિયોવાસ્ક્યુલર ઇવેન્ટ થવાની શક્યતાઓ વધતી હોય.
તો મેટાબોલિક સર્જરી પછી આ પ્રકારની એડવર્સ કાર્ડિયોવાસ્ક્યુલર ઇવેન્ટ થવાની શક્યતાઓ છે ઓલમોસ્ટ 50 થી 55% સુધી ઘટતી હોય. આ ઉપરાંત ડાયાબિટીસ રિલેટેડ જે મોર્ટાલિટી એટલે કે મૃત્યુની સંભાવના છે એ નેક્સ્ટ 10 વર્ષની અંદર જે ડાયાબિટીસ રિલેટેડ કોમ્પ્લિકેશનના લીધે મૃત્યુની સંભાવના હોય એ પણ અંદાજિત 75 થી 80% ઓછી થઈ જતી હોય. આ ઉપરાંત ઘણા બધા સ્ટડીની અંદર એ પુરવાર થયું છે કે કદાચ મેટાબોલિક સર્જરી પછી તમારું ડાયાબિટીસ સંપૂર્ણ ના મટે અને ડાયાબિટીસની દવા સંપૂર્ણ ના બંધ થાય તો પણ ડાયાબિટીસના લીધે થતા જે કોમ્પ્લિકેશન છે જેમ કે ડાયાબિટીસના લીધે રેટિનોપેથી એટલે કે આંખે દેખાવું બંધ થવું, નેફ્રોપેથી એટલે કે કિડની ફેલ થવી, પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ એટલે કે પગમાં સડો થવો, પગનું ગેંગ્રીન થવું જેવા ડાયાબિટીસના લીધે થતા અનેક માઇક્રોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન છે એની શક્યતાઓ આપણે ઘટાડી શકતા હોઈએ છીએ. મિત્રો હવે બીજો પ્રશ્ન તમને એ થશે કે શું એકવાર મેટાબોલિક સર્જરી કરાવ્યા પછી આપણને ડાયાબિટીસ મટી ગયું તો શું જિંદગીભર પાછું ના થાય? જો આપણે મેટાબોલિક સર્જરી પછી આપણે પ્રોપરલી ખોરાક એટલે કે ડાયટમાં ધ્યાન રાખીએ, ફિઝિકલ એક્ટિવિટી કરીએ તો ફરીવાર ડાયાબિટીસ થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય. પરંતુ એવું તો ના જ કહી શકાય કે મેટાબોલિક સર્જરી કરાવ્યા પછી તમારું ડાયાબિટીસ જિંદગીભર પાછું ના થાય. ઓલમોસ્ટ એક સ્ટડીના મત મુજબ ઓપરેશનના 7 વર્ષ પછી પણ અંદાજિત 65% લોકો છે ડાયાબિટીક ફ્રી રહેતા હોય છે. મિત્રો કદાચ 5-10 વર્ષ સુધી પણ તમારું ડાયાબિટીસ ફ્રી એટલે કે ડાયાબિટીસ વગર તમે જિંદગી જીવી શકો તો પણ ડાયાબિટીસના લીધે થતા કોમ્પ્લિકેશન તથા મોર્ટાલિટી આપણે ખૂબ જ ઓછી કરી શકતા હોઈએ છીએ. જેમ કે આપણે આગલા વિડીયોમાં પણ જોયું છે કે જેટલું તમે ડાયાબિટીસ સાથે વધુ લાઈફ જીવો એટલે કે જેટલા લાંબા સમય સુધી તમારા બ્લડની અંદર શુગર વધુ રહેલું હોય તે શરીરના દરેક અંગને ડેમેજ કરતું હોય તો મિત્રો થોડા વર્ષો સુધી પણ તમે ડાયાબિટીક ફ્રી રહેતા હો તો પણ તમારા ડાયાબિટીસના લીધે કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ જતી હોય. મિત્રો હવે સૌથી કોમન પ્રશ્ન તમને એ થશે કે મેટાબોલિક સર્જરી ડાયાબિટીસ મટાડવા માટે આટલું સરસ ઉપયોગી છે, ડાયાબિટીસની સાથે બીજા અનેક રોગ મટાડી શકે, આ ઉપરાંત અનેક કોમ્પ્લિકેશનો અટકાવી શકે, તો શું દરેક ડાયાબિટીસના દર્દી છે આ ઓપરેશન કરાવી શકે? મિત્રો એવું નથી. મેટાબોલિક સર્જરીનું અત્યારના સમયમાં થયેલી અનેક સ્ટડીઓ ઉપરથી સ્પેસિફિક ગાઈડલાઈન બહાર પાડવામાં આવે કે આવા દર્દીઓ છે એના માટે મેટાબોલિક સર્જરી છે એ ફાયદાકારક છે, આ લોકો કરાવી શકે. મિત્રો 2023 ની અંદર વર્લ્ડની બે જે લાર્જેસ્ટ બોડી છે ASMBS એટલે કે અમેરિકન સોસાયટી ઓફ મેટાબોલિક એન્ડ બેરિયાટ્રિક સર્જરી તથા બીજી બોડી છે IFSO એટલે કે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ સર્જરી ફોર ઓબેસિટી એન્ડ મેટાબોલિક ડિસઓર્ડર. આ બંને સંસ્થાઓની કમ્બાઇન્ડ ગાઈડલાઈન 2023 માં આવી. એના મુજબ બેરિયાટ્રિક કે મેટાબોલિક સર્જરી કોણ કરાવી શકે? તો જે લોકોનો BMI 35 થી વધુ છે એ લોકો રિગાર્ડલેસ ઓફ મેટાબોલિક કન્ડિશન એટલે કે 35 થી વધુ BMI હોય તો એ વ્યક્તિને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ હોય કે ના હોય છતાં પણ એ લોકો બેરિયાટ્રિક સર્જરી એટલે કે વજન ઘટાડવાની સર્જરી કરાવી શકે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિનો BMI 30 ઉપર હોય અને એની સાથે એમને ડાયાબિટીસ અથવા તો સ્થૂળતા એટલે કે ઓબેસિટીના લીધે થતા બીજા કોઈ પણ કોમ્પ્લિકેશન જેવા કે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ફેટી લીવર, શ્વાસની તકલીફ, મણકાનો ઘસારો, ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે ઘૂંટણનો ઘસારો, આ ઉપરાંત બીજા કોઈ પણ સ્થૂળતાના લીધે થતા કોમ્પ્લિકેશન હોય તો આ દર્દી છે મેટાબોલિક બેરિયાટ્રિક સર્જરી કરાવી શકે. મિત્રો આ ગાઈડલાઈન છે વેસ્ટર્ન વર્લ્ડ એટલે કે પશ્ચિમી દુનિયા માટેની છે. આ બંને સંસ્થાઓ દ્વારા APC એટલે કે એશિયા પેસિફિક કોન્ટિનેન્ટ માટે અલગ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. કારણ કે આપણે ભારતીયો તથા એશિયન લોકોની જે ફેટ ડિસ્ટ્રીબ્યુશન છે થોડી વેસ્ટર્ન લોકો કરતા અલગ હોય. સાદી ભાષામાં તમને સમજાવું તો આપણા ઇન્ડિયન લોકોમાં નોર્મલી તમે સ્થૂળતા જુઓ તો પેટની અંદર એટલે કે સેન્ટ્રલ ઓબેસિટી વધુ હોય. એટલે કે આપણે ઇન્ડિયન લોકોમાં જ્યારે સ્થૂળતા હોય, ફેટ હોય ત્યારે સાદી ભાષામાં આપણે કહીએ ફાંદ વધુ હોય એટલે કે પેટ વધુ હોય. શરીરમાં ઓવરઓલ પગ અને હાથ ઉપર ચરબી ઓછી હોય પરંતુ આપણા પેટની અંદર ચરબી વધુ હોય એટલે કે વિસરલ ઓબેસિટી વધુ હોય જે મેટાબોલિક રોગ પેદા કરતી ફેક્ટરી છે એવું કહી શકાય. એટલા માટે આપણે APC એટલે કે એશિયા પેસિફિક કોન્ટિનેન્ટ પર્ટિક્યુલરલી ભારતના લોકો માટે 27.5 થી વધુ BMI હોય અને તમને ડાયાબિટીસ હોય અથવા તો અન્ય મેટાબોલિક કન્ડિશન હોય તો એ દર્દી છે મેટાબોલિક સર્જરી કરાવી શકતો હોય. ઘણી બધી સ્ટડીની અંદર એવી પણ ગાઈડલાઈન કહેવામાં આવી છે કે ઇવન 25 BMI હોય અને ક્લિનિકલ ઓબેસિટી હોય એટલે કે પર્ટિક્યુલરલી સેન્ટ્રલ ઓબેસિટી વધુ હોય અને એ વ્યક્તિનું મેડિકલ મેનેજમેન્ટથી ડાયાબિટીસ કંટ્રોલ ના થતું હોય તો 25 BMI ઉપર પણ મેટાબોલિક સર્જરી આપણે કરાવી શકીએ.
પરંતુ ASMBO અને IFSO ની ગાઈડલાઈન મુજબ 27.5 કરતા વધુ BMI સાથે હોય તો આપણે ડાયાબિટીક એટલે કે મેટાબોલિક સર્જરી આપણે કરાવી શકતા હોઈએ. હવે બીજો પ્રશ્ન એ થાય કે શું મેટાબોલિક સર્જરી સેફ છે? મેટાબોલિક સર્જરીના કોઈ કોમ્પ્લિકેશન ના હોય? મિત્રો, અત્યારના સમયમાં જે મેડિકલમાં ટેકનિકલ એડવાન્સમેન્ટ થયું છે, એટલે કે જે લેપ્રોસ્કોપીની સિસ્ટમ તથા જે સ્ટેપલરની સારી સિસ્ટમ આવી છે, એના પછી મેટાબોલિક સર્જરી છે ઓલમોસ્ટ રૂટીનલી થતી લેપ્રોસ્કોપી એટલે કે લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમી એટલે કે પિત્તાશયનું ઓપરેશન કે સારણગાંઠ એટલે કે હર્નિયાનું ઓપરેશન કરતા હોય અને એની અંદર જે રૂટીન રિસ્ક રહેલું હોય એટલું જ રિસ્ક મેટાબોલિક સર્જરીની અંદર છે. મેટાબોલિક સર્જરીનું સ્પેસિફિક કોમ્પ્લિકેશનની અંદર જોઈએ તો ઓપરેશન પછી અમુક ટકા લોકોને, અત્યારના સ્ટડી મુજબ 0.5 થી 1% લોકોને સ્ટેપલર લીક એટલે કે જે આપણે આંતરડાને જોઈન્ટ કરવા માટે સાંધો કર્યો હોય એમાંથી લીક થવાની શક્યતાઓ રહેતી હોય. મિત્રો, આ કોમ્પ્લિકેશન પણ મેનેજેબલ છે, ટ્રીટેબલ છે. આ ઉપરાંત આપણે લોંગ ટર્મ જોઈએ તો ઘણા દર્દીમાં ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એટલે કે અમુક પોષણની ખામી થવાની શક્યતા હોય છે. જે રીતે શરીરમાંથી ચરબી ઓછી થાય તો એની સાથે સાથે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ ઓછું થવાની શક્યતાઓ રહેતી હોય છે. તો જો એ પણ આપણે રેગ્યુલર સ્ટ્રક્ચર ફોલોઅપ લઈએ અને જો આપણે આ વિટામિન સપ્લિમેન્ટ ડોક્ટરની સલાહ મુજબ લેતા હોઈએ તો મેટાબોલિક સર્જરી છે ખૂબ જ સેફ છે, ખૂબ જ ઇફેક્ટિવ છે. ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે બેરિયાટ્રિક કે મેટાબોલિક સર્જરી કરવા પછી શરીરની અંદર શક્તિ ઓછી થઈ જાય, આપણે કામ ના કરી શકીએ. પરંતુ મિત્રો, આ ટોટલી ખોટી માન્યતાઓ છે. પરંતુ મિત્રો, હકીકત એ છે કે મેટાબોલિક સર્જરી પછી દર્દીની કાર્યક્ષમતામાં વધારો થતો હોય, વધુ સારી રીતે કામ કરી શકતો હોય. મિત્રો, અત્યારના સમયમાં ઘણા બધા લોકોને થતો સૌથી કોમન પ્રશ્ન, શું આ બેરિયાટ્રિક કે મેટાબોલિક સર્જરી છે ઇન્સ્યોરન્સ એટલે કે મેડિક્લેમમાં કવર થઈ શકે? મિત્રો, આજથી 25 થી 30 વર્ષ પહેલા આપણે એવું માનતા હતા કે સ્થૂળતા છે એ સુખી માણસની નિશાની છે, એટલે કે જે માણસનું પેટ હોય એ સુખી ઘરનો માણસ છે એવું માનતા હતા. ધીમે ધીમે સાયન્સ આગળ વધતું ગયું, આપણી સમજણમાં વધારો થતો ગયો. છેલ્લા 15-20 વર્ષથી આપણે એ માનતા થયા કે સ્થૂળતા, ઓબેસિટી છે એ સારું નથી. અને છેલ્લા 5-10 વર્ષની અંદર આપણે એવું માનતા થયા કે સ્થૂળતા એક માત્ર રોગ જ નહીં પરંતુ અનેક રોગ પેદા કરતી ફેક્ટરી છે. તો મિત્રો, પહેલાના સમયમાં બેરિયાટ્રિક સર્જરી કે મેટાબોલિક સર્જરી છે ઇન્સ્યોરન્સમાં કવર નહોતી થતી. પરંતુ જેમ જેમ સાયન્સ આગળ વધતું ગયું એમ આપણને ખબર પડતી ગઈ કે સ્થૂળતા તો બીજા અનેક રોગો પેદા કરી શકે. એટલા માટે છેલ્લા 5-6 વર્ષથી એટલે કે 2019 પછી ઇન્ડિયામાં પણ મેટાબોલિક સર્જરી છે એ ઇન્સ્યોરન્સની અંદર કમ્પલસરી કવર કરતો IRDA નો સર્ક્યુલર છે. IRDA ના ઓક્ટોબર 2019 માં આવેલા સર્ક્યુલર મુજબ કોઈ પણ વ્યક્તિનો BMI 40 ઉપર હોય તો એ બેરિયાટ્રિક સર્જરી કરાવે તો એ ઇન્સ્યોરન્સમાં કવર થતી હોય. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિનો BMI 35 ઉપર હોય અને એની સાથે એમને ડાયાબિટીસ તથા બીજી કોઈ પણ સ્થૂળતાના લીધે થતી કોમોર્બિડિટી હોય, એટલે કે 35 BMI ઉપર કોઈ પણ બે રોગ એવા હોય કે જે સ્થૂળતાના કારણે થતા હોય તો એ મેટાબોલિક સર્જરી છે એ આપણે ઇન્સ્યોરન્સની અંદર કવર થતી હોય. ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપની છે એ ઘણીવાર રિજેક્ટ કરતી હોય, પરંતુ તમે IRDA ના સર્ક્યુલરના રેફરન્સ લઈ અને ઇન્સ્યોરન્સ કંપની સાથે ફાઇટ કરી શકો. તો ઓફિશિયલી 35 BMI ઉપર કોઈ પણ ડાયાબિટીસ કે મેટાબોલિક કોમ્પ્લિકેશન સાથે તમે મેટાબોલિક સર્જરી કરાવો તો એ ઇન્સ્યોરન્સની અંદર ચોક્કસ કવર થતી હોય. અને મિત્રો, જો તમે આ ક્રાઇટેરિયા પ્રમાણે એલિજિબલ હો તો અમારી હોસ્પિટલની અંદર મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપની છે એ કેશલેસ ટાઈપ હોય છે, એટલે કે કેશલેસમાં તમે મેટાબોલિક સર્જરી કરાવી શકતા હો છો. મિત્રો, હવે આપણે વાત કરીએ મેટાબોલિક સર્જરી કઈ રીતે ડાયાબિટીસ તથા બીજા મેટાબોલિક રોગને ઘટાડી શકે. તો સૌથી પહેલા તમને થશે કે મેટાબોલિક કે બેરિયાટ્રિક સર્જરી તમે કરાવો તો આપણા શરીરમાં વજનમાં ઘટાડો થાય, આપણા શરીરમાં ફેટમાં ઘટાડો થાય. તો ઓબેસિટીના લીધે જે આપણું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થતું હોય તથા ઓબેસિટીના લીધે જે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા રોગ થતા હોય વજન ઘટે એટલે ઓટોમેટિક ઘટે. પરંતુ મેટાબોલિક સર્જરી પછી વજનમાં ઘટાડો તો 6-8 મહિના પછી થતો હોય, જ્યારે મોટાભાગના દર્દીઓમાં ડાયાબિટીસનો કંટ્રોલ ઓપરેશનના બીજા કે ત્રીજા દિવસમાં થતો હોય. તો મિત્રો, આનો અર્થ એવો થયો કે વેટ લોસ ઇન્ડિપેન્ડન્ટ ઘણી બધી મિકેનિઝમ છે કે જે મેટાબોલિક સર્જરી પછી ડાયાબિટીસ તથા મેટાબોલિક રોગ ઘટાડવા માટે મદદરૂપ થતી હોય. મેટાબોલિક સર્જરી છે ડાયાબિટીસ તથા મેટાબોલિક રોગ ઘટાડવા માટે અનેક પ્રકારની થિયરીઓ છે અને જે વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયેલી છે. પરંતુ આપણે અહીંયા મેઇનલી 5 થી 6 મિકેનિઝમ છે કે જે રૂટીનલી વેલ એક્સેપ્ટેડ અને વેલ એક્સપ્લેન છે, એના વિશે વાત કરીશું. તો મિત્રો, મેટાબોલિક સર્જરી પછી ડાયાબિટીસ મટાડવા માટેની સૌથી પહેલી અને સ્ટ્રોંગેસ્ટ થિયરી છે ગટ હોર્મોન રેગ્યુલેશન,
એટલે કે આંતરડામાંથી બનતા અમુક એવા હોર્મોન્સ છે એનું રેગ્યુલેશન થાય જેના લીધે આપણું ડાયાબિટીસ મળતું હોય. ફ્રેન્ડ્સ, ગટ હોર્મોન છે એ નોર્મલ બ્લડ શુગર કંટ્રોલ કરવામાં કઈ રીતે રોલ ભજવતા હોય એના વિશેનો વિડીયો આપણે પહેલા કરેલો છે. જો એ તમે ના જોયો હોય તો આપણે આ YouTube ચેનલની મુલાકાત લઈ એની અંદર જોઈ લેશો. જે વિડીયોનું નામ છે નોર્મલ બ્લડ શુગર કઈ રીતે કંટ્રોલમાં રહે, અને બીજો વિડીયો છે પેથોફિઝિયોલોજી ઓફ ડાયાબિટીસ, એટલે કે ડાયાબિટીસ કેમ થાય. આ બંને વિડીયોમાં આપણે એની ડિટેલ જોઈ હતી. જો મિત્રો તમે વિડીયો ના જોયો હોય તો વિડીયો જોઈ લેશો જેથી કરીને આ થિયરી સમજવી તમારા માટે સરળ પડે. મિત્રો, ગટ હોર્મોન થિયરીને આપણે વધુ ડિટેલમાં જોઈશું. એની અંદર સૌથી પહેલા હિસ્ટ્રીથી શરૂઆત કરીએ તો 1960ના 70 દાયકામાં અનેક એવા સંશોધનો થયા. એના ઉપરથી પુરવાર થયું કે આંતરડાની અંદર કંઈક એવા હોર્મોન્સ છે કે જે ઇન્સ્યુલિનની ઉપરાંત ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ અગત્યનો રોલ ભજવતા હોય છે. છેલ્લા 20 થી 30 વર્ષની અંદર ગટ હોર્મોનનો ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં કેટલો અગત્યનો રોલ છે એના વિશે અનેક સ્ટડીઓ સાથે પુરવાર થયેલું છે. તો મિત્રો, ટૂંકમાં ગટ હોર્મોન રેગ્યુલેશન થિયરી સમજીએ તો જ્યારે આપણો ખોરાક છે એ હોજરીમાંથી આગળ વધી અને નાના આંતરડાના શરૂઆતના ભાગમાં જતો હોય ત્યારે જે સેમી ડાયજેસ્ટેડ ફૂડ છે આંતરડાની શરૂઆતના ભાગમાં ટચ કરે ત્યારે શરીરની અંદર એવા અમુક હોર્મોન્સ બનતા હોય કે જે ડાયાબિટીસ વધારવાનું કામ કરતા હોય, એટલે કે ઇન્સ્યુલિનની અગેન્સ્ટમાં કામ કરતા હોય અને ડાયાબિટીસ વધારતો ગ્લુકાગોન હોર્મોનના સમર્થનમાં કામ કરતા હોય, જેને એન્ટી ઇન્ક્રેટિન્સ હોર્મોન કહેવામાં આવે. એટલે ટૂંકમાં આંતરડાના શરૂઆતના ભાગમાંથી અમુક એવા હોર્મોન્સ બનતા હોય કે જે બ્લડ ગ્લુકોઝ વધારવાનું કામ કરતા હોય, એટલે કે ડાયાબિટીસ વધારવાનું કામ કરતા હોય. જ્યારે સેમી ડાયજેસ્ટેડ ફૂડ એટલે કે અર્ધપાચિત ખોરાક આંતરડામાં આગળ વધે ત્યારે આંતરડાના છેડાના ભાગમાં જેને ઇલિયમ કહેવામાં આવે, જ્યારે આંતરડાના છેડાના ભાગમાં ઇલિયમમાં ખોરાક પહોંચે ત્યારે એના મ્યુકોઝામાંથી સ્ટિમ્યુલેશન થઈને અમુક એવા હોર્મોન્સ બનતા હોય. ખાસ કરીને એમાં મેઇનલી GLP-1 નામનો હોર્મોન હોય. આ GLP-1 તથા એની સાથે બનતા હોર્મોનને સમૂહમાં ઇન્ક્રેટિન્સ હોર્મોન કહેવામાં આવે. આ હોર્મોન્સ છે એ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન વધારવામાં ખૂબ જ મદદરૂપ થતા હોય. આ ઉપરાંત ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધારવી, બ્લડ ગ્લુકોઝ ઘટાડવો આમાં ખૂબ જ મહત્વનો રોલ ભજવતા હોય. એટલે મિત્રો, જ્યારે ખોરાક છે ટર્મિનલ ઇલિયમમાં પહોંચે ત્યારે શરીરમાં ઇન્સ્યુલિન બનવું તથા ઇન્સ્યુલિનની કાર્યક્ષમતામાં વધારો થઈ અને બ્લડ શુગર ઓછું થવાનું કામ થતું હોય. તો મિત્રો, આ સમજણ સાથે આપણે આગળ વધીએ કે મેટાબોલિક સર્જરી છે એ કઈ રીતે ડાયાબિટીસ મટાડે. તો મિત્રો, મેટાબોલિક સર્જરીની અંદર મેઇનલી ખોરાકના રૂટમાં એ રીતે ફેરફાર કરવામાં આવે કે જે હોજરીમાંથી ખોરાક છે એ આંતરડાનો શરૂઆતનો ભાગને બાયપાસ કરી અને ડાયરેક્ટલી આંતરડાના ડિસ્ટલ ભાગમાં ડિલિવર થાય. આંતરડાના શરૂઆતના ભાગમાં ખોરાક ના જાય એટલે એના લીધે જે એન્ટી ઇન્ક્રેટિન્સ એટલે કે ઇન્સ્યુલિનના અગેન્સ્ટમાં કામ કરતા હોર્મોન્સ પેદા થતા હતા એ ઓછા થઈ જાય. આને ફોરગટ થિયરી કહેવામાં આવે, એટલે કે આંતરડાના આગળના ભાગની થિયરી કહેવામાં આવે. જ્યારે એના સામા પક્ષે જે ફૂડ એટલે કે આપણો ખોરાક છે એ ડાયરેક્ટલી અને અર્લી એટલે કે વહેલા ડાયરેક્ટલી આંતરડાના એન્ડના ભાગમાં એટલે કે ઇલિયમના ભાગમાં પહોંચે એના લીધે શરીરની અંદર GLP તથા ઇન્સ્યુલિનને મદદ કરતા ઇન્ક્રેટિન્સ હોર્મોનની અંદર વધારો થતો હોય, જે આપણે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય. આ ઉપરાંત GLP-1 હોર્મોન છે બીટા સેલનું પ્રોડક્શન વધારતું હોય તથા બીટા સેલનો નાશ થતો અટકાવવામાં પણ ખૂબ જ મદદરૂપ થતું હોય. એટલે મિત્રો, જ્યારે સેમી ડાયજેસ્ટેડ ખોરાક આંતરડાના એન્ડના ભાગમાં જલ્દી પહોંચે એના લીધે ડાયાબિટીસને મદદ કરતા અનેક હોર્મોનો શરીરમાં બનતા હોય જે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ થતા હોય, જેને આપણે હાઇન્ડગટ થિયરી એટલે કે આંતરડાના પાછળના ભાગની થિયરી કહેતા હોય. એટલે ટૂંકમાં જોઈએ તો મેટાબોલિક સર્જરી દ્વારા ખોરાકના રૂટમાં એવો ફેરફાર કરવામાં આવે કે જેથી ડાયાબિટીસને વધારતા એન્ટી ઇન્ક્રેટિન્સ હોર્મોન છે એમાં ઘટાડો થાય અને ડાયાબિટીસને સુધારતા ઇન્સ્યુલિનની એક્શન વધારતા ઇન્ક્રેટિન્સ હોર્મોનમાં વધારો થાય. તો મિત્રો, આને આપણે ગટ હોર્મોન રેગ્યુલેશન થિયરી કહેતા હોઈએ. મેટાબોલિક સર્જરી દ્વારા ડાયાબિટીસ કંટ્રોલ કરવાની બીજી થિયરી છે રિડક્શન ઇન સિસ્ટેમિક ઇન્ફ્લામેશન એન્ડ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. જ્યારે ડાયાબિટીસ તથા ઓબેસિટી કમ્બાઈન હોય ત્યારે શરીરની અંદર, દર્દીના શરીરની અંદર ફ્રી ફેટી એસિડ અને ઇન્ફ્લામેટરી સાઇટોકાઇન ખૂબ જ વધેલા હોય, જે આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પેદા કરતા હોય, એટલે કે ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા ઓછી કરતા હોય. મેટાબોલિક સર્જરી દ્વારા ઓપરેશન પછી તરત જ ટૂંક સમયમાં દર્દીના બ્લડમાં ફ્રી ફેટી એસિડ તથા ઇન્ફ્લામેટરી સાઇટોકાઇનમાં ખૂબ જ ઘટાડો થતો હોય, એટલે કે એના લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછો થાય અને ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધે, એટલે કે ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધતી હોય, જે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ થતી હોય. આ ઉપરાંત મેટાબોલિક સર્જરી પછી
ફેટ માસ તથા સિસ્ટેમિક ઇન્ફ્લામેશન ઓછું થવાના લીધે બાકીની રહેલી એડિપોઝ ટિશ્યુનું ફંક્શનમાં ઘણો બધો સુધારો થતો હોય, એટલે કે બાકી રહેલી એડિપોઝ ટિશ્યુ છે ગ્લુકોઝનું અપટેક અને મેટાબોલિઝમ વધુ સારી રીતે કરી શકે. આ ઉપરાંત મેટાબોલિક સર્જરી પછી આપણા જે સ્કેલેટલ મસલ એટલે કે સ્નાયુઓ અને લીવરનું ગ્લુકોઝનું યુટિલાઇઝેશન વધુ સારી રીતે કરતા હોય, જે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ થતું હોય. આ ઉપરાંત મેટાબોલિક સર્જરી પછી આપણા શરીરની અંદર લેપ્ટિન અને લેપ્ટિન રેઝિસ્ટન્સના લેવલમાં ખૂબ જ ઘટાડો થતો હોય, જે આપણને વેઇટ લોસ તથા ગ્લુકોઝ મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય. ફ્રેન્ડ્સ, મેટાબોલિક સર્જરી ડાયાબિટીસ કઈ રીતે કંટ્રોલ કરે એની ત્રીજી થિયરી છે ગટ માઇક્રોબાયોટા અલ્ટરેશન. ગટ માઇક્રોબાયોટા એટલે આપણા આંતરડાની અંદર નોર્મલી અસંખ્ય બેક્ટેરિયાઓ રહેલા હોય, જેની અંદર અમુક હેલ્ધી બેક્ટેરિયા રહેલા હોય, અમુક અનહેલ્ધી બેક્ટેરિયા હોય. નોર્મલી આ બે બેક્ટેરિયાની વચ્ચે નોર્મલી પ્રોપર સંતુલન રહેતું હોય. ઓબેસિટીની અંદર આ બેક્ટેરિયાની અંદર અમુક એવું ઇમ્બેલેન્સ થતું હોય કે જેના લીધે શરીરમાં ઓબેસિટી થતા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થતો હોય. મેટાબોલિક સર્જરી પછી ગટ માઇક્રોબાયોટામાં એવો ફેરફાર થતો હોય કે જેના લીધે આપણા ગટની અંદર શોર્ટ ચેન ફેટી એસિડ જે પેદા કરતા બેક્ટેરિયા હોય એમાં સંખ્યામાં ખૂબ જ વધારો થતો હોય. જે આ શોર્ટ ચેન ફેટી એસિડ છે એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછું કરતો હોય, જે આપણે ગ્લુકોઝ એટલે કે બ્લડ શુગર ઓછું કરવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય. આ ઉપરાંત આ જે શોર્ટ ચેન ફેટી એસિડ છે એ શરીરમાં સિસ્ટેમિક ઇન્ફ્લામેશન ઓછું કરી અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરતું હોય અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારતું હોય, જે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરતું હોય. મિત્રો, મેટાબોલિક સર્જરીને કામ કરવાની ચોથી થિયરી છે વેઇટ લોસ ઇન્ડિપેન્ડન્ટ કેલરી રિસ્ટ્રિક્શન. એટલે કે મેટાબોલિક સર્જરી પછી અમુક શરીરની અંદર એવા ફેરફાર થતા હોય કે એના લીધે જે આપણું ફૂડ લઈએ છીએ, ન્યુટ્રિયન્ટ છે, એનું એબ્સોર્પ્શન અને પ્રોસેસિંગ છે ટોટલી ચેન્જ થઈ જતું હોય. એટલે કે મેટાબોલિક સર્જરી પછી આપણા લીવર અને સ્કેલેટલ મસલની અંદર મેટાબોલિઝમ થતું હોય, ખાસ કરીને લીવરની અંદર જે ગ્લુકોઝનું પ્રોડક્શન થતું હોય એટલે કે ગ્લુકોનિયોજેનેસિસ થતું હોય એમાં ઘટાડો થતો હોય અને લીવર તથા સ્કેલેટલ મસલ છે એ ગ્લુકોઝનું અપટેક વધુ કરીને વધુ સારી રીતે યુટિલાઇઝેશન કરી શકતા હોય, જેના લીધે આપણને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ રહેતું હોય. મેટાબોલિક સર્જરીને કામ કરવા માટેની પાંચમી એક્સેપ્ટેડ થિયરી છે ચેન્જ ઇન બાઇલ એસિડ કોન્સન્ટ્રેશન. એટલે કે આપણા શરીરની અંદર પિત્તની અંદર જે બાઇલ એસિડ આવેલા હોય એ નોર્મલી લીવરમાંથી આંતરડામાં ભળતા હોય, એ આંતરડાના ડિસ્ટલ ભાગમાં જતા હોય, ત્યાંથી મોટા ભાગનું પોર્શન છે એ બાઇલ એસિડનો રીએબ્સોર્પ્શન એટલે કે પાછું શોષણ થઈ અને બ્લડમાં ભળતા હોય, એ પાછા લીવરમાં જઈ અને પાછા આંતરડામાં સિક્રિટ થતા હોય. એટલે આ રીતે બાઇલ એસિડનું એક સર્ક્યુલેશન થતું હોય. હવે મેટાબોલિક સર્જરી પછી આ બાઇલ એસિડનું કોન્સન્ટ્રેશન છે ગટની અંદર વધારો થતો હોય, એટલે કે આંતરડાની અંદર બાઇલ એસિડનું કોન્સન્ટ્રેશન વધતું હોય. બાઇલ એસિડ છે આ GLP-1 હોર્મોન એટલે કે ઇન્સ્યુલિન પેદા કરતો થતા ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધારતો જે ગટ હોર્મોન છે એના પ્રોડક્શનમાં ખૂબ જ વધારો કરતો હોય છે. એટલે કે બાઇલ એસિડ વધવાના લીધે GLP-1 હોર્મોન વધે અને GLP-1 હોર્મોન વધવાના કારણે આપણે ડાયાબિટીસ વધુ સારી રીતે કંટ્રોલ કરી શકતા હોઈએ. છઠ્ઠી એક્સેપ્ટેડ થિયરી છે ન્યુરલ પાથવે મોડ્યુલેશન. એટલે કે નોર્મલી આપણે જે બ્રેઇન ગટ એક્સિસ હોય એટલે કે મગજ દ્વારા જે ગટ એટલે કે આંતરડાનું જે સંચાલન થતું હોય એની અંદર અમુક એવા ફેરફારો થતા હોય કે જે આપણને એપેટાઇટ કંટ્રોલ કરવામાં તથા વેઇટ લોસ કરવામાં મદદરૂપ થતું હોય. આ ઉપરાંત આ સર્જરી પછી મેટાબોલિક સર્જરી પછી અમુક એવા ફેરફાર થતા હોય કે જેના લીધે આપણા ગટનું ફૂડ પ્રોસેસિંગ છે અલ્ટર થતું હોય તથા પેશન્ટનું ફૂડ પ્રેફરન્સ ચેન્જ થઈ જતું હોય. આ ઉપરાંત મેટાબોલિક સર્જરી પછી આપણા હાઇપોથેલેમસ તથા વેગસ નર્વસ સિસ્ટમમાં અમુક એવા ફેરફાર થતા હોય કે જે આપણે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ થતા હોય. આ ઉપરાંત ક્રેવિંગ ફોર ફૂડ એટલે કે આપણને વધુ ખાવાની ઈચ્છા થતી હોય એ પણ આપણે કંટ્રોલ રાખી શકતા હોય. અને મેઇનલી શરીરની અંદર વેઇટ હોમિયોસ્ટેસિસ એટલે કે વજન કંટ્રોલ કરતા જે સેન્ટર્સ હોય જે નોર્મલી કેલરીનું રેગ્યુલેશન કરતા હોય એની અંદર